રાજ્યભરમાં આરટીઓની કામગીરી ઠપ થઈ છે। તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાળ પર છે। આજે એક દિવસ માટે લોગિન ન કરવામાં આવ્યું। સિસ્ટમમાં લોગિન ન કરાતા કામગીરી પણ ઠપ થઈ। પડતર માંગણીઓના ઉકેલ ન આવતા નારાજગી જોવા મળી રહી છે। હાથમાં બેનરો સાથે આરટીઓ કર્મીઓએ વિરોધ નોંધાવ્યો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલું આરટીઓ છેલ્લા ઘણા સમયથી ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યું છે। એક સમય હતો જ્યારે આ આરટીઓમાં લોકોની લાંબી ભીડો જોવા મળતી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે અને તેના કારણે આરટીઓની જે કામગીરી છે તે ખોરવાઈ છે અને તેના જ કારણે હાલ અહીંયા લોકોના જે કામો છે તે કામો અટવાયેલા છે। મહત્વનું છે કે રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા જે પડતર પ્રશ્નો છે તેનો ઉકેલ નથી આવ્યો અને આ ઉકેલ નથી આવતા આંદોલન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ કચેરીમાં લોગિન નહીં કરીને જે વિરોધ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે, જેથી તમામ જે કામગીરી છે તે ખોરવાઈ ગઈ છે અને અરજદારો આરટીઓ કચેરી પહોંચીને વિલા મોઢે પરત ફરી રહ્યા છે। તેમના જે કામો છે તે અટવાયેલા પડ્યા છે, કારણ કે અમદાવાદના સૌથી વધારે પૂર્વ વિસ્તારના જે લોકો છે તે લોકોની વ્હીકલ અંગેની તમામ જે આરટીઓ અંગેની જે કામગીરી છે તે આરટીઓ ખાતે કરવામાં આવી રહી છે, પરંતુ ઇન્સ્પેક્ટરો છેલ્લા ઘણા સમયથી હડતાલ ઉપર ઉતર્યા છે અને તેના જ કારણે હજી સુધી સરકાર સામે કેટલાક જે પ્રશ્નો છે તે પ્રશ્નોની માંગ કરી છે, પરંતુ હજી સુધી તેનો ઉકેલ નથી આવ્યો। હવે જોવાનું એ રહેશે કે તેમના પ્રશ્નોનો ક્યારે ઉકેલ આવશે અને ક્યારે ફરીથી આ જે આરટીઓ કચેરી છે પૂર્વની તે ધગધગતી થશે। કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।